જય દશામાં મિત્રો, આજે આપણે દશામાની વાર્તા કરવાના છે. આજે છે દશામાનો 5મો દિવસ. રાજા નળની વાર્તા કરવાના છે. કોમેન્ટમાં અવશ્ય દશામાં લખી નાખજો. અમારી ચેનલમાં નવો હો તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ બાજુ રાજા નળ શિકાર ગયેલા તે ઘરે આવ્યા અને જોયું રાણી દૈત્ય 16 શણગાર સજી બેઠી હતી. શણગાર દોરો પણ હતો. રાજાએ પૂછ્યું કે આ દોરો શેનો છે? રાણીએ કહ્યું કે આ તો દશા ફળનો દોરો છે. દશામાનું વ્રત લીધેલું છે. આ દોરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહીં આવે. રાજા બોલ્યા, આપણી પાસે ધન અને સંપત્તિ તો ખુશીથી બધું છે. આ દોરોથી શું જરૂર? રાજાએ દોરાનું અપમાન કર્યું. જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદાસ થવા લાગી. માં દશામાં એ ક્રોધિત થયા અને રાજાની સદબુદ્ધિ ધરાવા લાગી. ભંડારો ખાલી થવા લાગ્યા અને રાજ્યમાં દુકાળ પડ્યો અને પ્રજા ભૂખ્યા ભાંગવા પ્રદેશ ભ્રમણ કરવા લાગી. રાણીને પણ અનાજ સાસા પડ્યા લાગ્યા કે પડોશી રાજાએ તો ચડિયા કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો. રાજાએ તો કહ્યું કે રાણીને ચાલો પ્રદેશ જઈએ, ભીખ માંગીને દાડા વિતાવીશું. આપણી અવદશા એટલી તીવ્ર હશે કે કોઈ બીજો ઉપાય નથી. બંને પ્રદેશ ચાલી નીકળ્યા. ચાલતા ગયા એક દેશ બીજો દેશ. એવા તેઓ કનકાવતી નામની એક નગરી પહોંચ્યા જેના પાદરે મોતી સરોવર આવેલું હતું. રાજા રાણી સરોવર કાંઠે આવ્યા અને એક માછીમાર સવાર માછલીઓ પકડવા જાળ નાખી. રાજા રાણી ભૂખ અને થાકથી આકુળ થઈ ઉઠી. રાજાએ કહ્યું કે માછીમાર, અમારા નામે જાળમાં જે આવે તે અમને આપજે. માછીમારને રાજાએ કહ્યું કે માછીમાર, અમારા નામે જાળ જે આવે તે અમને આપજે. માછીમારે કહ્યું, જાળમાં 5 માછલીઓ આવી છે, તે નળ રાજા આપ્યો. રાજાએ. તો આજની વાર્તા આટલી જ મિત્રો. તો અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો અને જય દશામાં અવશ્ય લખજો. જય હિન્દ, જય ભારત.